અયોધ્યાના રામ મંદિરમાં અમદાવાદના નગારાનો નાદ સાંભળવા મળશે અને આ નગારો બનાવવા માટે અલગ અલગ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે અને 450 કિલોનું આ નગારું વર્ષો સુધી કશું ન થાય તે માટે આખો ડબગર સમાજે આ નગારું બનાવ્યું છે। આપણી સાથે વેપારી છે, તેમની સાથે વાત કરશું। દીપકભાઈ, કઈ રીતના આખું આ નગારાની ડિઝાઇન બનાવવામાં આવી, શું ખાસ વિશેષતા છે અને આ સમાજ દ્વારા તમે એક પહેલ મૂકવામાં આવી હતી કે અહીં ડબગર સમાજની ઓળખ અને આ રામ મંદિરમાં તે આ નગારું રહે? અચ્છા, અમે એવું માનીએ છીએ કે ભગવાન શ્રી રામચંદ્રની અમારી ઉપર અખિલ ભારતીય ડબગર સમાજ ઉપર એવા આશીર્વાદ છે કે જેથી અમને નગારું મૂકવા માટે એક આમંત્રણ કરવામાં આવ્યા અને અમે અમારા જે આપણા ચંપતરાય ટ્રસ્ટી છે તેમના આયોજન મુજબ જ અમે આ કાર્ય કર્યું છે। એમણે એવું બી કીધું હતું કે ભાઈ અહીંયા આગળ વાંદરા બધા બહુ છે, એટલે કે તમારું નગારું સચવાય એ રીતે બી તમે બનાવજો, પ્લસ અહીંયા વરસાદ બી બહુ પડે છે એવી રીતે બી તમે સચવાવશો, પ્લસ નગારું અમારે આગળ પાછળ કરવા માટે બી તમે એનો રથ બી બનાવજો, એ બી અમે આવકાર્યું છે। પ્લસ અમને એવું લાગે છે કે આ નગારું અમે જેને હજારો સાલ સુધી કશું ના થાય એના માટે એક વિશેષ એને લોખંડની કુંડીમાં ઉપરત કર્યું કે એનું વજન અમે 450 કિલો રાખ્યું છે। અમે બીજી બી ધાતુ ઉપયોગ કરી શકતા પણ એ અમારા ચામડાની એટલી તાકાત હોય કે એને બેન્ડ કરી શકે છે, એટલે અમે એનો ઉપરનો દેખાવ માટે બી અમે એને નકશીકામમાં રૂપાંતર કર્યું કે જે તાંબાના પતરા ઉપર અમે નકશીકામ એવું કર્યું છે કે જે આપણે ગમે ત્યારે બી એને નકશીકામને અમે સિલ્વર ગિલેટ પોલિશ કરી શકી અને એને જ્યારે બી આપણે કોઈ બી માણસ સેલ્ફી લેશે એટલે એને સોના ચાંદી જેવો લાગશે એવું અમારું ડબગર અખિલ ભારતીય ડબગર સમાજનું એક આયોજન છે। અને પ્લસ આપણે તમે એવું સમજી લો કે આ અમારા માટે એક આશીર્વાદ રૂપ અને ભગવાનનું એક ફળ કે જે બી સેવા સમજો એ અમારા અખિલ ભારતીય ડબગર સમાજને મળી છે, એવો અમે આભાર માનીએ છીએ। કઈ રીતનું આખી કલાકૃતિ અંદર રાખવામાં આવી છે, ખાસ વિશેષતા કહેવાશે અને અલગ અલગ કેટલા કારીગરોની આ મહેનત બાદ આખું નગારું છે તે તૈયાર થશે? અચ્છા, આની અંદર અમારો એક સમાજ ડબગર સમાજ છે કે જે કઈ વસ્તુ બનાવે છે તે એના બી અમે અંદર ચિત્ર મૂકેલા છે। જેવી રીતે કે ડબગર છે એ ઢોલ બનાવે છે તો ઢોલનું ચિત્ર મૂક્યું છે, નગારું બનાવે તો નગારાનું ચિત્ર મૂક્યું છે, ધારો કે ઘૂઘરા વેચે છે તો ઘૂઘરાનું ચિત્ર મૂક્યું છે, વાંસળી વગાડે તો વાંસળીનું ચિત્ર, એવી રીતે અમે બધા અલગ અલગ અંદર નકશીકામના ડિઝાઇન અમે મૂક્યા છે। અત્યારે હાલ અન્ય વેપારી છે ધાર્મિકભાઈ, એમની સાથે વાત કરશું। ધાર્મિકભાઈ, કઈ રીતના આખું આ બનાવી બાદ કમ્પ્લીટ થઈ જશે અને ક્યારે અયોધ્યા મોકલવામાં આવશે? આ નગારું અમારી ગણતરી એવી છે કે આ 25 ડિસેમ્બર સુધી તૈયાર કરી દેવામાં આવશે। તેના બાદ અહીંયાથી લોકો માટે જોવા માટે 2 થી 3 દિવસ જેટલો સમય આપવામાં આવશે। અહીંયા પબ્લિક આવીને નગારાને જોઈ શકે, ઇવન એને તમે જોઈને વગાડવું હોય તો એને તમે એકવાર વગાડી પણ શકો છો અને એના પછી અહીંયાથી આપણે રથ કાઢી અને અયોધ્યામાં ટ્રાન્સપોર્ટિંગ દ્વારા પહોંચાડવામાં આવશે। અયોધ્યામાં જ્યારે પહોંચાડવામાં આવશે ત્યારે ત્યાં મંદિર તરફથી પણ એક સૂચન કર્યું છે કે આપના વગાડવા માટેના માણસ, કઈ રીતનું આખું વ્યવસ્થા છે? અચ્છા, અમને એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ભાઈ જ્યારે બી તમે નગારું લઈને આવો ત્યારે એની જોડે એક 2 માણસ વગાડવા માટે લેતા આવજો કે જેથી એ 22 ડિસેમ્બરે 22 જાન્યુઆરીએ જ્યારે ઉદ્ઘાટન થાય તો આખું વાતાવરણ ભક્તિમય થઈ જાય એવું ચંપતરાય ટ્રસ્ટીનું અમારી પર નિવેદન છે। કેટલા લોકો જશે અને કઈ રીતનું આખું પ્લાનિંગ રહેશે કે ત્યાં આગળ મંદિરે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થશે? હા, જવામાં તો કેવું છે કે લગભગ અમારો અંદાજ છે કે ભાઈ 50 થી 100 માણસ અમે નગારું મૂકવા જઈશું એવો અમારો આગ્રહ છે, પણ હવે ત્યાંની સિચ્યુએશન અને પરિસ્થિતિ અનુકૂળ જે બી નિર્ણય લેવાશે એ અમે પછી આપને સ્વીકારીને કહીશું। 25 તારીખ સુધીમાં, 25 ડિસેમ્બર સુધીમાં આ નગારું છે તેનું કામ પૂર્ણ છે તે થઈ જશે। હાલ તો આ મહાકાય જે નગારું છે અલગ અલગ કલાકૃતિ અને ડબગર સમાજની જે ઓળખ છે તેને છતી થાય તે રીતનું આખું આ બનાવવામાં આવ્યું છે। 450 કિલોનું અને હજારો વર્ષો સુધી આ નગારાને કશું પણ ન થાય તે માટેની તમામ રીતની વ્યવસ્થા છે કે જે આ નગારામાં કરવામાં આવી છે અને આ નગારું 25 તારીખે થઈ ગયા બાદ અયોધ્યા રામ મંદિર છે તે મોકલવામાં આવશે અને ત્યારબાદ 22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે ત્યારે આ ભક્તિમય બની જાય અને આ નગારાના નાદથી આખું અયોધ્યા ઝૂમી ઉઠે તે રીતની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને તેના માટે સ્પેશિયલ વગાડવા માટે પણ અહીંથી ડબગર સમાજના તમામ વેપારીઓથી લઈને આગેવાનો ત્યાં પહોંચશે અને આ નગારાને ત્યાં અયોધ્યા મંદિરમાં મૂકશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।
અમદાવાદ.